ઉમરગામના ડહેલીમાં 2 બંધ ફ્લેટોને તસ્કરોએ ટાર્ગેટ કર્યા। 1.67 લાખના સોના ચાંદીના ઘરેણાં અને રોકડા લઈ ફરાર। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ગામમાં આવેલા એકતા પાર્કમાં આવેલા એપાર્ટમેન્ટને તસ્કરોએ ટાર્ગેટ કર્યો હતો। 19મી ઓગસ્ટની રાત્રિ દરમિયાન કેટલાક તસ્કરો એપાર્ટમેન્ટમાં આવ્યા હતા અને એપાર્ટમેન્ટના 2 ફ્લેટોના તાળા તોડી તસ્કરો સોના ચાંદીના ઘરેણાં લઈ ફરાર થઈ ગયા હતા। બીજા દિવસે પાડોશીને ધ્યાને ઘટના આવતા પાડોશીએ પરિવારને ફોન કરી ઘટનાની જાણકારી આપી હતી। પરિવાર સુરતથી આવ્યા બાદ ભીલાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી એકતા નગરમાં આવેલા એકતા પાર્ક B1 ફ્લેટ નંબર 205માં રહેતા સજ્જન સુપર્ણાનંદ ઝા 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત ખાતે રહેતા મોટાભાઈના ઘરે તેમના પરિવાર સાથે ગયા હતા। જે બાદ 19મી ઓગસ્ટની રાત્રિ દરમિયાન કેટલાક તસ્કરો એકતા પાર્કની B1 એપાર્ટમેન્ટને ટાર્ગેટ કર્યો હતો। રાત્રિ દરમિયાન બંધ ફ્લેટ નંબર 202 અને 205 ફ્લેટને તસ્કરોએ ટાર્ગેટ કર્યા હતા। દરવાજાઓના નકુચા તોડી ફ્લેટના બેડરૂમમાં મૂકેલા કબાટમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયાની તસ્કરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। બીજા દિવસે સવારે પડોશી મહિલાએ ફોન કરી તેમના ફ્લેટના દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં હોવાનું જણાવ્યું હતું। જે બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો કોલ કરી બતાવ્યું હતું, જેમાં બંને ફ્લેટોના નકુચા તૂટેલા હતા। બેડરૂમમાં મૂકેલો સામાન વિખેરાયેલો હતો। જે બાદ સુરતથી સજ્જન ઝા તાત્કાલિક ભીલાડ આવી પહોંચ્યા હતા, જ્યાં ફ્લેટમાં ચેક કરતા કબાટમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી કુલ 1.67 લાખના મુદ્દામાલની તસ્કરો તસ્કરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું। ઘટનાની જાણ ભીલાડ પોલીસની ટીમને કરાતા ભીલાડ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા 4 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। હાલે ભીલાડ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે।